હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે મેથીની ભાજીનું શાક બનાવીશું. એકદમ સિમ્પલ અને બાજરાના રોટલા સાથે તમે ચોરીને ખાઈ શકો તે રીતે આપણે બનાવીશું. અને આના બે યુઝ છે. તમે સૂપ તરીકે પણ આનો યુઝ કરી શકો છો અને શાક તરીકે પણ તમે આનો યુઝ કરી શકો છો. તો ચાલો તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો મેં અહીંયા મેથી બીટી અને 2 થી 3 વખત ધોઈ લીધી છે. રૂટીન મસાલા, સ્વાદ અનુસાર મીઠું, આદુ, મરચાં અને લસણને મેં અધકચરા વાટી લીધેલા છે. આખા પણ એડ કરી શકો છો. લસણ અને મરચાંની ઝીણી કટકી કરી તે પણ તમે એડ કરી શકો છો. ત્યારબાદ વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે શાકનો વઘાર કરીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આદુ, મરચાં અને લસણ વાટેલા છે તે આપણે એડ કરશું. બે મિનિટ પાકવા દેશું. ત્યારબાદ ભાજી એડ કરશું. તો આપણે 2 મિનિટ ઢાંકી દઈશું. શિયાળામાં આ રીતે મેથીનું શાક અને બાજરાનો રોટલો ચોરી અને ખાવાની ખૂબ જ મજા આવે છે. અને મેથીનું શાક હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદો કરે છે. જે લોકોને બીપી હોય, ડાયાબિટીસ હોય તેના માટે આ ભાજી ખાવી ખૂબ જ જરૂરી છે. અને શિયાળામાં કડવાશ ખાવી પણ ખૂબ જરૂરી છે. એટલે આપણે આ રીતે ભાજીનું અલગ અલગ રીતે શાક બનાવીને આપણે ખાઈ શકીએ છીએ. આપણે સિમ્પલ બનાવીશું. મેં મેથીના શાક મેં ઘણા બધા બનાવેલા છે. ચણાના લોટવાળા, બટેકા એડ કરીને પણ મેં બનાવેલા છે. તો તે રીતે તમે બનાવી શકો છો. ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર એડ કરશું. ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું કરવાનું, કારણ કે ભાજી જ્યારે એકદમ ચડી જાય ત્યારે આની અડધી થઈ જાય છે. એટલે આપણે એ માપથી મીઠું એડ કરવાનું છે. જ્યારે આપણે વઘાર કરીએ ત્યારે તો ઘણી બધી ભાજી હોય છે, પણ એકદમ ચડશે એટલે આની અડધી ભાજી થઈ જાય છે. તો 2 મિનિટ આને પાકવા દેશું. ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું કલર માટે, 1 ટીસ્પૂન જેટલું જ. વધારે એડ નથી કરવાનું, કારણ કે મેં લીલા મરચાં એડ કરેલા છે તીખાસ માટે. અને હવે આપણે આમાં ઢાંકણ ઢાંકવાનું નથી. જો ઢાંકણ વધારે ઢાંકશું તો એકદમ મેથી આપણી કડવાશ પકડી લેશે, એટલે ટેસ્ટ એકદમ સરસ નહીં આવે શાકનો જે જોઈ છે. તો હવે આપણે થોડુંક પાણી એડ કરશું આમાં. આ ભાજી આપણે પાણીવાળી જોઈ છે. હજી થોડુંક પાણી એડ કરશું આપણે આમાં. એકદમ સરસ શાક ઉકળી ગયું છે. આપણે આટલું રસો રાખવાનો છે શાકમાં. તો હવે આપણે આને સર્વ કરીશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ મેથીની ભાજી પાણીવાળી. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.